નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સાવલીના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા પ્રત્યે અતૂટ પ્રેમ દર્શાવતા ભવિષ્યમાં પોતાની સહી પણ માતૃભાષામાં જ કરવાનો અનોખો સંકલ્પ લીધો હતો. પોતાની માતૃભાષાનું જતન એ જ સંસ્કૃતિની સાચી ઓળખ છે. સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજના દિવસને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક વાંસળી વાદન, ગીત સંગીત, વક્તવ્ય અને સુંદર કાવ્ય પઠન દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 21 ફેબ્રુઆરીના આ ઇતિહાસ અને બંગાળમાં થયેલા આંદોલન બાદ યુનેસ્કોએ આપેલી માન્યતા અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. માતૃભાષા માત્ર સંવાદનું સાધન નથી, પણ તે પરંપરાગત સાંસ્કૃતિક ઓળખનો મજબૂત આધાર છે તેવો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. આજે 21 ફેબ્રુઆરી વિશ્વ ભાષા દિવસ છે, જે યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999ના રોજ પારિત કરવામાં આવેલું. એ ખરેખર વિશ્વ ભાષા દિવસ આપણે બધાને ખબર છે કે બંગાળમાં 21 ફેબ્રુઆરી 1952ના રોજ એક આંદોલન થયેલું હતું પોતાને માતૃભાષાને બચાવવા માટે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શહીદ થયેલા હતા. એને ધ્યાનમાં રાખીને આજના દિવસને વિશ્વ ભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે. અમે સંસ્થા લઈને બેઠા છે, કોલેજ લઈને બેઠા છીએ. આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો માતૃભૂમિ અને માતૃભાષાનો બીજો કોઈ વિકલ્પ નથી. તો આજે અમારી કોલેજમાં સાવલી BK પટેલ આર્ટ્સ અને શ્રીમતી LM પટેલ કોમર્સ કોલેજમાં આ વિદ્યાર્થીઓને અવેરનેસ માટે, એમને જાણકારી માટે વિશ્વ ભાષા દિવસનો એક કાર્યક્રમનું આયોજન કરેલું, જેમાં વિદ્યાર્થીઓ આજે સંકલ્પ લીધેલું છે કે હવે આ કોલેજમાં અમે ગુજરાતીમાં જ વાતો કરશું. અને જે હસ્તાક્ષર છે, આજે આપ નીચે જોશો તો વિદ્યાર્થીઓ જે છે પોતાની માતૃભાષામાં હસ્તાક્ષરનો એક અભિયાન ચલાવશે. અને આ કોલેજમાં એ ભારતીય સંસ્કૃતિ, માતૃભૂમિ અને માતૃભાષાના જતન માટે સતત બધા પ્રયત્ન કરતા રહેશે. એ માટેનું આજે એક સંકલ્પ દિવસ ઉજવવામાં આવ્યું. આ જ અમારું આજનું પ્રોગ્રામ હતું. ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય. અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજના આચાર્ય ડોક્ટર વશિષ્ઠધર દ્વિવેદી સહિત તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ એક સૂરે સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ મુજબ હવેથી તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પોતાના વ્યવહારુ જીવનમાં માતૃભાષાનો વધુમાં વધુ ઉપયોગ કરશે અને પોતાની સત્તાવાર સહી પણ પોતાની માતૃભાષામાં જ કરશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.